નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેણી 7 વિષય ગણિત પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? તો હા, આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું દળ અહીંયા એક આ સંખ્યા લખી છે એટલા કિલોગ્રામ છે. બરાબર. હવે આ સંખ્યા તમે જોઈ શકો છો કેટલી મોટી છે. એને આપણે વાંચી શકતા નથી કેમ કે આપણે આટલા બધા સ્થાન શીખ્યા નથી. એ જ પ્રમાણે યુરેનસનું દળ કેટલું છે તો એ પણ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે. હવે આ પૃથ્વીનું દળ અને યુરેનસનું દળ આ બેમાંથી કોનું દળ વધારે છે એવી આપણે સરખામણી અહીંયા કરી શકતા નથી કેમ કે આ સંખ્યાને આપણે વાંચી શકતા નથી. એ જ રીતે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર એ પણ અહીંયા મીટરમાં આપેલું છે. સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર એ પણ અહીંયા મીટરમાં લખેલું છે. તો આ બેમાંથી કોનું અંતર વધારે છે અથવા કોનું અંતર ઓછું છે એ આપણે સરળતાથી કહી શકતા નથી કારણ કે આ બધી ખૂબ મોટી સંખ્યાઓ છે. આ સંખ્યાઓ આપણે વાંચી શકતા નથી સરળતાથી, એટલે લખી પણ શકતા નથી, સમજી શકતા નથી, એટલે એની સરખામણી કરી શકતા નથી. બરાબર. તો આવી સંખ્યાઓને આપણે સરળતાથી સમજી શકીએ, સરળતાથી વાંચી શકીએ અને સરખામણી કરી શકીએ એ માટે ઘાતાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે ઘાતાંક વિશે શીખીશું. તો આપણો પહેલો મુદ્દો છે ઘાતાંક. બરાબર. હવે અહીંયા મેં એક સંખ્યા લખી છે 10,000. એને હું ગુણાકાર રીતે લખું તો 10 × 10 × 10 × 10 એમ 4 વખત લખવું પડે. બરાબર. હવે જો મારે આ રીતે 4 વખત ન લખવું હોય તો એને ટૂંકમાં હું આ રીતે લખું છું. ટૂંકમાં હું એને આ રીતે લખું છું. બરાબર. તો અહીંયા 10,000ને ટૂંકમાં આ રીતે લખાય. બરાબર છે. હવે આ સંખ્યા છે જે 10ની ઉપર 4 લખ્યું છે એમાં આ 10 શું કહેવાશે? આધાર. 10ને શું કહેવાય? આધાર. અને 4ને ઘાતાંક કહે છે. બરાબર. અને આખી સંખ્યા છે તે વંચાશે 10ની 4 ઘાત એમ વંચાય. બરાબર. એટલે 10,000 બરાબર 10 × 10 × 10 × 10 4 વખત લખવાની જગ્યાએ આપણે ટૂંકમાં લખીશું 10ની 4 ઘાત. તો આ ઘાતાંક છે એ લાંબા ગુણાકારને ટૂંકમાં દર્શાવવાની એક પદ્ધતિ છે. બરાબર. હવે 10ની 4 ઘાત શું છે? તો 10,000નું ઘાતાંકીય સ્વરૂપ. 10,000 જે સંખ્યા છે એ ટૂંકમાં ઘાત સ્વરૂપે લખાય કેવું છે? 10ની 4 ઘાત. એટલે આને આપણે શું કહીશું? 10,000નું ઘાતાંકીય સ્વરૂપ. આ જ પ્રમાણે આપણે બીજી સંખ્યા જોઈએ કે 1,000 હોય તો એને ઘાત સ્વરૂપે કેવી રીતે લખીશું? 10ની 3 ઘાત કેમ કે 10નો 3 વખત ગુણાકાર છે. એ જ પ્રમાણે 1,00,000 હોય તો 10નો 5 વખત ગુણાકાર માટે એને ટૂંકમાં લખીશું 10ની 5 ઘાત. બરાબર. હવે શું આપણે આધાર 10 હોય એવી સંખ્યાને ટૂંકમાં લખી શકીએ? તો ના. આધાર 10 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એને આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ. તો એક ઉદાહરણ મેં અહીંયા લીધું છે 81 બરાબર 3નો 4 વખત ગુણાકાર છે તો એને ટૂંકમાં ઘાત સ્વરૂપે શું લખાય? 3ની 4 ઘાત. તો તમે જોઈ શકો છો અહીંયા આધાર શું છે? 3 અને ઘાતાંક 4. તો આ રીતે 10 સિવાયનો આધાર આવતો હોય એવી સંખ્યાને પણ આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. હવે કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે. બરાબર. ધારો કે હું અહીંયા કહું છું 3ની 4 ઘાત, 10ની 5 ઘાત. બરાબર. તો આ રીતે કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ આપવામાં આવ્યા છે. તો આપણે અહીંયા જોઈશું ઉદાહરણમાં કે 10ની 2 ઘાત. અને શું વંચાય છે? 10ની 2 ઘાત. તો એને શું બોલાય? 10નો વર્ગ. પછી અહીંયા જો 10ની 3 ઘાત. તો શબ્દમાં કીધું છે 10ની 3 ઘાત. એને બીજું શું નામ આપવામાં આવ્યું છે? 10નો ઘન. પછી 5ની 4 ઘાત છે અહીંયા. તો શબ્દમાં લખ્યું 5ની 4 ઘાત. પણ એ બીજું શું વંચાય? 5ની 4 ઘાત છે. બરાબર. તો એને શું બોલાશે? 5નો ચતુર્થ ઘાત. બરાબર. 4 ઘાત હોય તો શું બોલાય? ચતુર્થ ઘાત. એ જ પ્રમાણે 2ની 5 ઘાત છે તો એને શું વંચાશે? 2ની પંચ ઘાત. તો આ રીતે ઘાતાંકોને પણ ચોક્કસ નામ આપવામાં આવેલા હોય છે. 2 ઘાત હોય તો વર્ગ કહેવાય, 3 ઘાતાંક હોય તો ઘન, 4 હોય તો ચતુર્થ ઘાત, 5 હોય તો પંચ ઘાત. એ રીતે આગળ ષષ્ઠ ઘાત, સપ્ત ઘાત એ રીતે આગળ વંચાય છે. હવે જો આધારમાં ઋણ પૂર્ણાંક હોય ત્યારે શું કરવું? તો તમે અહીંયા જુઓ છો ઋણ 2નો 3 ઘાતાંક છે. 3 ઘાતાંક છે એટલે ઋણ 2નો 3 વખત ગુણાકાર કર્યો છે.
બરાબર. હવે આને ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 લખી નાખ્યા. બરાબર. પણ તમે જુઓ છો કે ઘાતાંક 3 છે એટલે કે એકી સંખ્યા છે. જો સંખ્યાનો ઘાતાંક જો ઋણ સંખ્યાનો ઘાતાંક એકી સંખ્યા આવતી હોય તો જવાબ શું આવે? ઋણ. એટલે આપણે અહીંયા શું લખ્યું? 2 દુ 4 દુ 8 પણ ઋણ 8 લખ્યા છે. બરાબર. એટલે ઋણ સંખ્યાનો ઘાતાંક જો એકી સંખ્યામાં આવતો હોય તો જવાબ આવશે ઋણ. એ જ પ્રમાણે ઋણ સંખ્યાનો અહીંયા ઘાતાંક છે 4. 4 એટલે બેકી સંખ્યા છે એટલે 4 વખત ગુણાકાર કરો 2 દુ 4 દુ 8 દુ 16 પણ જવાબ થશે ધન. એટલે કે ઋણ સંખ્યાનો ઘાતાંક જો બેકી સંખ્યા હોય તો જવાબ ધન આવે. બરાબર. એટલે એકી ઘાત હોય તો ઋણ અને બેકી ઘાત હોય તો ધન. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 1 કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે 2 ની 6 ઘાત અને શું વંચાશે? 2 ની 6 ઘાત. બરાબર. 2 ની 6 ઘાત એટલે 2 નો 6 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 વખત ગુણાકાર. બરાબર. હવે એનો જવાબ શું આવશે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 32 નું કેટલા થશે? 64. બરાબર. તો 2 ની 6 ઘાત એટલે એની કિંમત શું થાય? 64. દાખલા નંબર 2 નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. બરાબર. એમાં મેં છઠ્ઠો દાખલો લીધો છે a ગુણ્યા a ગુણ્યા a 3 વખત છે, c ગુણ્યા c ગુણ્યા c એ પણ 3 વખત છે, ગુણ્યા d. બરાબર. આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. a નો 3 વખત ગુણાકાર એટલે a ની 3 ઘાત ગુણ્યા c નો પણ 3 વખત ગુણાકાર એટલે c ની 3 ઘાત ગુણ્યા d. બરાબર. તો આ રીતે કોઈ પણ સંખ્યા આપી હોય તો આ સ્વરૂપને આપણે ઘાત સ્વરૂપે આ રીતે લખવાનું. હવે દાખલા નંબર 3 નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. એમાં એક સંખ્યા આપી છે આપણને ચોથી 3125. બરાબર. હવે આ મોટી સંખ્યા છે એટલે આના અવયવ આપણને મોઢે આવડે નહીં. એટલે સૌથી પહેલાં આપણે એના ઊભા અવયવ પાડીશું 3125. બરાબર છે. હવે તમે જોઈ શકો છો આ સંખ્યામાં એકમનો 5 છે. બરાબર. તો આપણે નાના ધોરણમાં વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા છે કે જે સંખ્યાનો એકમનો 5 હોય એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો આનો આપણે ભાગ 5થી ચલાવીશું. બરાબર. 5એ ભાગ ચલાવો તો અહીંયા ધારો કે હું એક જ સંખ્યા લઉં તો 3 કરતાં 5 મોટા છે તો ભાગ ન ચાલે. તો મારે 2 સંખ્યા લેવાની તો 31 બનશે. તો 5 6 30 તો અહીંયા 1 વધે. 1ની સાથે 2 લખું તો 12 તો 5 દુ 10 ફરી 2 વધે તો 25 પાયો પાયો 25 ફરી પણ અહીંયા 5 છે તો 5એ ભાગ ચલાવીશ 5 એકા 5 અહીંયા 1 વધે તો 12 સંખ્યા બને 5 દુ 10 ફરી 2 વધે તો 25 પાયો પાયો 25 હજુ પણ એકમનો 5 તો 5એ ભાગ ચલાવીશું અહીંયા પણ 5 દુ 10 2 વધશે તો અહીંયા 25 થશે પાયો પાયો 25 5એ ભાગ ચલાવો પાયો પાયો 25 5 એકા 5 તો આના અવયવ થઈ ગયા. કેટલી વખત છે? 5નો ગુણાકાર 5 વખત છે તો આના અવયવ થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5નો 5 વખત ગુણાકાર. આપણે શું લખવાનું છે? ઘાત સ્વરૂપે ઘાતાંકના સંકેતથી. તો શું થશે? 5ની 5 ઘાત. બરાબર. તો આ રીતે કોઈ સંખ્યા આપી હોય તો પહેલાં એના અવયવ પાડવાના, પછી એને ગુણાકાર સ્વરૂપે લખવાનું અને ટૂંકમાં ઘાત સ્વરૂપે લખવાનું. એ જ પ્રમાણે દાખલા નંબર 4 નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. બરાબર. હવે આ દાખલો જુઓ. અહીંયા શું છે? 10ની 2 ઘાત અને 2ની 100 ઘાત. સોરી 10ની 100ની 2 ઘાત અને 2ની 100 ઘાત. બરાબર. હવે અહીંયા 100નો 2 ઘાતાંક છે. 100નો ઘાતાંક 2 તો શું થાય? 100 ગુણ્યા 100 એટલે 10,000 જવાબ આવે. બરાબર. ફરી જુઓ 100નો ઘાતાંક 2 એટલે 2 વખત 100નો ગુણાકાર એટલે જવાબ 10,000. એ જ પ્રમાણે બીજી સંખ્યામાં આધારમાં 2 છે અને ઘાતાંક 100 છે. હવે આપણે આને 100 વખત ગુણાકાર કરવું પડે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2
તો આપણું બોર્ડે નાનું પડે, બરાબર. તો શું કરવાનું? તો અહીંયા આપણે બીજી રીત 100 ના અવયવ પાડ્યા 10 ગુણ્યા 10 એટલે 2 ની 10 ગુણ્યા 10 ઘાત. હવે શું કરું છું? આ 2 ની 10 ઘાત છે એને 2 ગુણ્યા 2 ગુણ્યા હું 10 વખત લખી નાખું છું અને આ ઘાતાંકની કૌંસની બહાર 10 ઘાત રાખી છે મેં, બરાબર. હવે 2 નો 10 વખત ગુણાકાર કરો તો 1024 આવશે અને આ બહારનો ઘાતાંક તો એમને એમ જ છે, બરાબર. એનો મતલબ કે આજે આપણે 1024 એને 10 વખત ગુણવાના છે કે 1024 ગુણ્યા 1024 એવું 10 વખત કરવાનું છે. તો કેટલો મોટો ગુણાકાર થાય? મુશ્કેલી પડે ને. તો શું કરીશું આપણે? જુઓ 1024 એનો ઘાતાંક 10 છે, તો 10 ના અવયવ પાડી દો. 2 પંચા 10, આધાર એના એ છે, બરાબર. અહીંયા 2 ગુણ્યા 5. હવે હું 1024 છે, સોરી 1024 છે એનો 2 ઘાતાંક છે, એનો 2 વખત ગુણાકાર કરું. 1024 ગુણ્યા 1024 અને આ ઘાતાંક પાછો 5 એમના એમ અહીંયા ઉપર કર્યું તે જ પ્રમાણે, બરાબર. હવે 1024 ગુણ્યા 1024 તમે ગુણાકાર કરશો નોટમાં તો જવાબ એનો આવશે 10,48,536 અને એનો ઘાતાંક થઈ જશે 5, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે 100 નો 2 ઘાતાંક હતો તો જવાબ હતો 10,000 અને 2 નો 100 ઘાતાંક છે તો હજી અધૂરો દાખલો છે તો 10 લાખ સુધી જવાબ આવી ગયો. તો આ બે સંખ્યાના જવાબનો તમે સરખામણી કરો તો આ 10,000 છે, આ 10 લાખ છે. તો 10,000 કરતાં 10 લાખ ઘણા મોટા છે, બરાબર. એનો મતલબ કે 2 નો 100 ઘાતાંક છે સંખ્યા કેવી થશે? મોટી. અહીંયા તમે જો 10,48,530 એ મોટા છે 10,000 કરતાં. એનો મતલબ કે 2 નો 100 ઘાતાંક એ મોટા છે 100 ની 2 ઘાત કરતાં, બરાબર. તો આ રીતે બે સંખ્યા આપી હોય એમાં કઈ નાની છે અને કઈ મોટી છે એ તમે આ ઘાતાંકનો ઉપયોગ કરીને સરખામણી કરી શકો. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. એમાં આપણે ચોથો દાખલો જોઈશું 3600, બરાબર. સૌથી પહેલાં શું કરવાનું? અવિભાજ્ય અવયવ પાડવાના, બરાબર. હવે 3600 એટલે મોટી સંખ્યા છે તો એના અવિભાજ્ય અવયવ તમને મોઢે પાડતા આવડે નહીં. તો આપણે સૌથી પહેલાં એના ઊભા અવયવ પાડીશું 3600, બરાબર. હવે જો અહીંયા એકમનો 0 છે, બરાબર. એકમનો 0 હોય તો 2 ભાગ ચાલે. આપણે વિભાજ્યતાની ચાવીમાં શીખ્યા છે 2 ની ચાવી કે જો સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આ સંખ્યામાં એકમનો 0 છે તો 2 વડે નિશેષ ભાગી શકાય. 2 ભાગ ચલાવો, 2 એકા 2 તો અહીંયા 1 વધશે તો 16 થશે. 2 અઠ્ઠા 16, 0 0. અહીંયા ફરી 0 છે એકમનો અંક એટલે 2 ભાગ ચલાવો, 2 નવા 18, ફરી 2 0. હજુ એકમનો 0 એટલે 2 ભાગ ચાલશે, 2 ચોકું 8, અહીંયા 9 છે એટલે 1 વધશે તો 1 ની સાથે 0 મૂકો તો 10, 2 પંચા 10, 0 ના 0. હજુ પણ 0 એટલે 2 વડે ભાગ ચાલે, 2 દુ 4, અહીંયા 1 વધશે તો 15, 2 સિત્તા 14, ફરી 1 વધે તો 0, 2 પંચા 10. હવે આવી ગયા 275 એટલે એકમનો 5 તો 2 ભાગ નહીં ચાલે, કેટલાય ચાલશે? 5 ભાગ ચાલશે. એકમનો 5 હોય તો કેટલાય ભાગ ચલાવવાનો? 5, બરાબર. હવે આપણે 27 સાથે લઈશું, એટલા 2 લઈએ તો ભાગ ન ચાલે. પાયો પાયો 25 તો અહીંયા 27 તો 2 વધશે, એની જોડે 5 લખું તો 25 તો ફરી પાયો પાયો 25. હજુ પણ 5 ભાગ ચાલશે, 5 એકા 5, 5 એકા 5, 11 આવી ગયા, 11 એકા 11. છેલ્લે 1 આવી ગયો એટલે આપણા અવયવ પૂરા, બરાબર. હવે આ બધા અવયવને આપણે આ ગુણાકાર સ્વરૂપે લખીશું, બરાબર છે. 2 કેટલી વખત છે? 4 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 2 વખત, 1 વખત 11, બરાબર. આ આપણે શું કર્યું? અવિભાજ્ય અવયવ પાડ્યા, બરાબર. હવે શું કરવાનું છે? તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. તો આપણે ઘાત સ્વરૂપે લખીશું. 2 કેટલી વખત છે? 4 વખત તો 2 નો 4 ઘાતાંક, બરાબર. પછી અહીંયા 5 2 વખત છે તો 5 નો ઘાતાંક કેટલો આવશે? 2 અને 11 એક જ વખત છે, 11 નો ઘાતાંક 1 પણ 1 લખાતો નથી, બરાબર. તો આ રીતે આપણે અવયવને ઘાતાંકમાં લખી શકીએ. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 11, બરાબર.
દાખલા નંબર 6 સાદુરૂપ આપો 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે શું કરીશું 0 ના 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 0 ના 0 10 એ 100 કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો જવાબ શું આવે 0 એ રીતે તમે જો અહીંયા આઠમું જુઓ 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 4 વખત હવે 3 ગુણ્યા 3 એટલે 3 કરી 9 ગુણ્યા હવે અહીંયા આપણે બે વખત કરીએ 10 ગુણ્યા 10 એટલે 100 ફરી 10 ગુણ્યા 10 એટલે ફરીથી 100 9 ના 9 100 ગુણ્યા 100 એટલે 10,000 બરાબર 100 ગુણ્યા 100 એટલે 10,000 તમે આ ગુણાકાર મોઢે કરી શકો 1 2 3 4 0 મૂકી દો 1 ગુણ્યા 1 એટલે 1 એટલે 100 ગુણ્યા 100 એટલે 10,000 ને 9 વડે ગુણો તો 90,000 10 ગુણ્યા 9 એટલે 90,000 તો આ રીતે આનું સાદુરૂપ આપી શકાય દાખલા નંબર 7 એમાં પણ સાદુરૂપ આપ્યો છે હવે અહીંયા જો ઋણ 2 નો 3 ઘાતાંક છે તો ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ઘાતાંક 3 છે એટલે 3 વખત ગુણાકાર કર્યો આપણે એને એક જ કૌંસમાં લઈ લઈએ માઇનસ સંખ્યા છે ને ગુણ્યા બીજા કૌંસમાં ઋણ 10 નો ઘાતાંક 3 છે તેનો પણ 3 વખત ગુણાકાર ઋણ 10 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 10 બરાબર હવે ગુણાકાર કરી દઈએ 2 દુ 4 દુ 8 બરાબર જવાબ આવ્યો 8 પણ ઋણ નિશાની છે અને 3 વખત આવે છે એકી સંખ્યામાં આવે એટલે -8 ગુણ્યા 10 એ 10 એ 100 100 ગુણ્યા 10 એટલે 1000 અહીંયા પણ તમે જો ઋણ 10 છે ને 3 વખત આવે છે એટલે એકી સંખ્યામાં ઋણ નિશાની તો જવાબ ઋણ તો આવશે ઋણ 1000 હવે 8 ગુણ્યા 1000 એટલે 8000 અને 2 વખત માઇનસ માઇનસ એટલે બીકી માટે જવાબ ધન દાખલા નંબર 8 નીચેની સંખ્યાની સરખામણી કરો બરાબર અહીંયા બે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાની આપણે સરખામણી કરવાની છે પણ આપણે આમ દેખી રીતે સરખામણી કરી શકતા નથી તેનું સાદુરૂપ આપીશું તો શું કરીશું જો હું અહીંયા દશાંશ સ્થળ દૂર કરું તો 27/10 લખાશે બરાબર ગુણ્યા 10 નો 12 ઘાતાંક બરાબર હવે ઘાતાંકના નિયમ અહીંયા જો 27/10 છે અહીંયા 10 નો 12 ઘાતાંક છે બરાબર છે તો શું થશે જુઓ 27/10 છે તો આ 10 ને આપણે દૂર કરીશું તો અહીંયા એક ઘાતાંક ઓછો થઈ જશે 27/10 12 વખત ગુણાકાર થશે 10 નો 12 વખત ગુણાકાર 4 5 6 7 8 9 અને 10 વખત 10 ની 12 ઘાત એટલે 10 નો 12 વખત ગુણાકાર બરાબર તો એમાંથી એક 10 ઉડી જાય છે તો કેટલો ઘાતાંક થઈ ગયો 27 ગુણ્યા 10 નો 11 ઘાતાંક થઈ ગયો 3 અને 4 7 અને 4 11 બરાબર તો શું થશે 27 અને અહીંયા 11 વખત 0 આવશે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 એના સ્થાન જુદા પાડી દઈએ આપણે બરાબર એ જ પ્રમાણે આમાં જુઓ 15/10 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે 10 નો 8 વખત ગુણાકાર એમાંથી 10 ઉડી જશે તો 15 ગુણ્યા 1 2 3 4 5 6 7 વખત વધ્યા બરાબર તો 10 નો 7 ઘાતાંક એટલે કે 15 અને પાછળ 7 વખત 0 આવી જશે જેટલી ઘાત એટલા 0 આવે ને હવે સ્થાન જુદા પાડી દઈએ આપણે બરાબર તો તમે જુઓ અહીંયા કેટલા સ્થાન છે 2 3 4 સ્થાન સુધીની સંખ્યા છે
જ્યારે આમાં 1 2 3 4 5 6 સ્થાન સુધીની સંખ્યા છે. તો આપણે દેખીતી રીતે જ કહી શકીએ કે આ સંખ્યા કરતાં આ સંખ્યા કેવી છે? મોટી છે. તો આપણે એને આ રીતે લખી દઈએ. આ સંખ્યા મોટી છે આના કરતાં. બરાબર? તો આ રીતે આપણે ઘાતાંક પ્રમાણે સાદુરૂપ આપી અને સંખ્યા નાની કે મોટી દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઘાતાંકના નિયમો. એમાં પહેલો નિયમ જોઈએ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. હવે એક ઉદાહરણ લખ્યું છે, 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. તમે અહીંયા જો બંનેનો આધાર સરખો છે એટલે અહીંયા કીધું છે ને સમાન આધાર, એનો ઘાતાંક, આ બંનેનો ઘાતાંક, એનો ગુણાકાર કેવી રીતે કરવો? બરાબર? તો સૌથી પહેલા આપણે સમજીશું. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. બરાબર? ઘાત પ્રમાણે ગુણાકાર કરે. હવે હું કૌંસ ખોલી નાખું છું. બરાબર? તો 2 ગુણ્યા 2 કેટલી વખત થાય છે? 5 વખત થાય છે. તો એને હું ઘાત સ્વરૂપે લખું તો 2 ની 5 ઘાત લખાય. બરાબર? તો 2 ની 5 ઘાત કેવી રીતે આવે છે? તો 2 ની 2 ઘાત વત્તા 3 ઘાત. અહીંયા તમે જો, સોરી, પહેલા 3 છે, ઘાતાંક 3 વત્તા 2. અહીંયા 2 નો 3 ઘાતાંક, અહીંયા 2 નો 2 ઘાતાંક. આ બંને ઘાતાંકોના સરવાળા જેટલો ઘાત અહીંયા આવે છે. બરાબર? એ જ પ્રમાણે અહીંયા જો, ઋણ 11 નો 2 ઘાત, તો ઋણ 11 ગુણ્યા ઋણ 11. પછી ઋણ 11 નો 4 ઘાતાંક છે, તો ઋણ 11 ગુણ્યા ઋણ 11 ગુણ્યા ઋણ 11 ગુણ્યા ઋણ 11, એવું 4 વખત. હવે હું કૌંસ ખોલી નાખું. ઋણ 11 ગુણ્યા ઋણ 11 ઋણ 11 ગુણ્યા ઋણ 11 ગુણ્યા ઋણ 11 ગુણ્યા ઋણ 11. અહીંયા 2 વખત હતું, અહીંયા 4 વખત હતું. એટલે કેટલી વખત થયું? 6 વખત. તો હું ટૂંકમાં લખું ઋણ 11 નો 6 ઘાતાંક. બરાબર? હવે 6 ઘાતાંક કેવી રીતે આવ્યો? તો અહીંયા તમે જુઓ, અહીંયા 2 ઘાતાંક છે, અહીંયા 4 ઘાતાંક છે. એ 2 ઘાતાંકોના સરવાળા જેટલું થાય છે. બરાબર? તો આ બે ઉદાહરણ ઉપરથી આપણે શું તારવી શકીએ? જો આ પરથી તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય, એટલે અહીંયા કોઈ પણ પૂર્ણાંક હોય, શૂન્ય સિવાયનો ધન હોય કે ઋણ પૂર્ણાંક હોય, અને એ મને n પૂર્ણ સંખ્યાઓ હોય, અને ઘાતાંકમાં કેવી હોય? પૂર્ણ સંખ્યા, ધન કે ઋણ. તો શું થાય? સોરી, પૂર્ણ એટલે ધન. તો શું થાય? એનો m ઘાતાંક ગુણ્યા એનો n ઘાતાંક. આ બંને પૂર્ણાંક સંખ્યા છે અને ઘાતાંક પૂર્ણ સંખ્યા છે. તો એને ટૂંકમાં શું લખાય? એની n વત્તા n ઘાતાંક. બરાબર? જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો શું થાય? ઘાતોનો સરવાળો થાય છે. બરાબર? એ બીજો નિયમ જો, સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. એના માટે એક ઉદાહરણ જોઈશું. 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત. હવે તમે જો સરખો આધાર, આધાર કેવો છે? સરખો. તો આપણે શું કરવાનું? ઘાતાંકોનો ભાગાકાર કરવાનો છે. બરાબર? હવે આમાં તમે જુઓ, 3 ની 7 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 7 વખત ભાગ્યા 4 વખત. બરાબર છે? તો આપણે જુઓ 4 વખત તો છેદ ઉડી જશે. 4 વખત તો છેદ ઉડી જાય તો શું વધે છે? 3. 3 નો 3 વખત ગુણાકાર એટલે 3 નો 3 ઘાતાંક વધે છે. બરાબર? તો 3 નો 3 ઘાતાંક કેવી રીતે આવે છે? તો તમે જો અહીંયા ભાગાકાર કરો તો અહીંયા 7 ઘાતાંક છે, અહીંયા 4 છે. 7 અને 4 અને 3 સાથે શું રિલેશન લાગે છે તમને? બાદબાકી. બરાબર? તો આને શું લખાશે આપણે? 3 ની 7 માઇનસ 4 ઘાત. બરાબર? 3 ની 7 માઇનસ 4 ઘાત. એ જ પ્રમાણે જો કોઈ શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક એ હોય તો આપણે શું કરી શકીએ? એની 4 ઘાત એટલે અંશમાં a ગુણ્યા a ગુણ્યા a 4 વખત ભાગ્યા એનો 2 ઘાત એટલે a ગુણ્યા a. તો 2 વખત a ઉડી જશે તો જવાબ શું બનશે? એનો ઘાતાંક 2, એની 2 ઘાત. બરાબર? તો કેવી રીતે આવ્યા? અહીંયા ઘાતાંકોની બાદબાકી કરવાથી 4 માઇનસ 2. બરાબર? એટલે અને વ્યાપક રીતે શું લખી શકાય કે જો કોઈ શૂન્ય સિવાયનો એક પૂર્ણાંક હોય
તો આપણે એમ લખી શકીએ એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન ઘાત. એટલે શું કહેવાશે કે જો બે ઘાતાંકોનો આધાર સરખો હોય એ અને ઘાતાંકોની શું કરવાની બાદબાકી. જ્યારે બે ઘાતમાં આધાર સરખો હોય અને ભાગાકાર હોય, આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. ત્રીજો નિયમ જોઈશું, ઘાતનો પણ ઘાત. એક ઉદાહરણ છે 2 ની 3 ઘાત અને એની ઉપર પાછી ફરી ઘાતાંક કેટલો છે 2. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો 2 ઘાતાંક હોય તો એનો 2 વખત ગુણાકાર. તો અહીંયા 2 ઘાતાંક છે એનો મતલબ કે 2 ની 3 ઘાત છે એનો 2 વખત ગુણાકાર. 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. બરાબર. હવે શું થશે જો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ફરીથી 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર છે. તો કુલ કેટલી વખત થયું 6 વખત. તેનો જવાબ શું આવ્યો 2 ની 6 ઘાત. બરાબર. હવે તમે જો અહીંયા 3 ઘાત અને 2 ઘાતાંક અને અહીંયા 6 ઘાત. તો આને આપણે શું લખી શકીએ 2 ની 3 ગુણ્યા 2 ઘાતાંક. આ બંને ઘાતાંકોનો ગુણાકાર થયો. બરાબર. એ જ પ્રમાણે આમાં જુઓ 3 ની 2 ઘાત એનો પણ 4 ઘાત એટલે કે 3 ની 2 ઘાત છે એનો 4 વખત ગુણાકાર કરીશું. 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત. બરાબર. હવે આધાર સરખો અને ગુણાકાર તો એ નિયમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આપણે પહેલો નિયમ સંખ્યા છે કે જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતોનો શું થાય સરવાળો. તો અહીંયા આપણે સરવાળો કરી દઈએ 3 ની 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કેટલી થઈ ઘાત 8. 3 ની 8 ઘાતાંક. બરાબર. તો તમે જો અહીંયા 3 ની 2 ઘાત અને ઉપર 4 ઘાત તો 2 ચોક 8 થાય. તો આપણે 8ની જગ્યાએ શું લખી શકીએ 3 ની 2 ગુણ્યા 4. એટલે આપણે શું કર્યું આ બંને ઘાતાંકોનો શું કર્યો અહીંયા ગુણાકાર. એટલી જ ઘાત આવે છે. બરાબર. અહીંયા પણ તમે જો 2 ની 3 ગુણ્યા 2 એટલે 6 ઘાત. તો અહીંયા 2 નો ઘાતાંક 6 આવે છે. બરાબર. તો આ ઉપરથી આપણે શું ધારી શકીએ કે જો શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય અને જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો કોઈ પૂર્ણાંક સંખ્યા એનો ઘાતાંક પહેલો m હોય અને એની ઉપર ઘાતાંક n હોય તો શું થાય આ બંને ઘાતાંકોનો ગુણાકાર કરવામાં આવે છે. બરાબર. આ જ પ્રમાણે સરખા ઘાતના ઘાતનો ગુણાકાર. હવે સરખા ઘાત તમે જો સરખા ઘાતાંકના હવે તમે જો અહીંયા ઘાતાંક 3 અહીંયા પણ ઘાતાંક 3 બંનેના ઘાતાંક કેવા છે સરખા. તો એને ઘાતનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે શું કરીશું જુઓ 2 નો 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 નો 3 ઘાતાંક એટલે 3 વખત ગુણાકાર. અહીંયા 3 નો 3 ઘાતાંક એટલે 3 નો 3 વખત ગુણાકાર. બરાબર. હવે આપણે શું કરીશું આ 2 ને 3 સાથે ગુણીએ એટલે 2 ગુણ્યા 3 લઈએ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 તો શું આવ્યું 2 તરી 6 2 તરી 6 ગુણ્યા 6 એટલે 6 નો ઘાતાંક કેટલો આવ્યો 3 વખત. બરાબર. હવે એ પ્રમાણે બીજું ઉદાહરણ જુઓ 3 નો 2 ઘાતાંક એટલે 3 ગુણ્યા 3 એનો પણ ઘાતાંક 2 એટલે a ગુણ્યા a 3 ગુણ્યા a કરીશું આપણે. બીજા કોષમાં ફરીથી 3 ગુણ્યા a. હવે આ બેનો ગુણાકાર શું થાય 3a. અહીંયા પણ 3a. બરાબર. તો 3a ગુણ્યા 3a તો ટૂંકમાં શું લખાય 3a નો ઘાતાંક 2. બરાબર. તો અહીંયા શું કર્યું ઘાતાંક સમાન હતું તો આધારોનો આપણે શું કર્યો ગુણાકાર કર્યો. તમે અહીંયા જો 3 ઘાત 3 ઘાત તો 2 તરી 6 નો 3 ઘાત. બરાબર. તો જ્યારે સરખા ઘાતાંક હોય ત્યારે આધારોનો શું કરાય ગુણાકાર. તો શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b હોય અને m કોઈ પૂર્ણ સંખ્યા હોય તો શું લખાશે જુઓ a નો ઘાતાંક n ગુણ્યા b નો ઘાતાંક n.
બંનેના ઘાતાંક કેવા છે? સમાન. તો શું લખાશે? a ગુણ્યા b એનો ઘાતાંક n લખાય. હવે પાંચમો નિયમ જોઈશું, સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. તો તમે અહીંયા જો, અહીંયા સરખો ઘાતાંક છે 4, અહીંયા પણ 4 ને ભાગાકાર છે. તો શું કરવાનું? અંશમાં 2 ની 4 ઘાત છે તો 2 નો 4 વખત ગુણાકાર. છેદમાં પણ 3 નો 4 ઘાત તો 3 નો 4 વખત ગુણાકાર. બરાબર? હવે આ અંશ અને છેદ સ્વરૂપે છે તો આપણે ઘાત સ્વરૂપે લખીએ તો આ રીતે લખાશે 2/3 ઘાત, 2/3 ઘાત, 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત. અને આપણે ઘાત સ્વરૂપે આ રીતે લખીએ તો આ કેટલી ઘાત આવે છે? 4 વખત આવે છે. તો ટૂંકમાં આને લખાશે 2/3 નો 4 ઘાતાંક, 2/3 4 ઘાત. બરાબર? એ જ પ્રમાણે આમાં જુઓ, a ગુણ્યા a 3 વખત, છેદમાં b ગુણ્યા b 3 વખત. હવે અંશ અને છેદ છે તેને ઘાતાંક સ્વરૂપે લખીએ તો a ભાગ્યા b એનો એક ઘાત, a છેદમાં b એનો એક ઘાત, a છેદમાં b એનો એક ઘાત. બરાબર? આ 3 વખત છે તો a છેદમાં b એનો 3 ઘાતાંક એટલે a છેદમાં b ની 3 ઘાત. બરાબર? તો આપણે જોઈએ છે કે જ્યારે ઘાતાંક સરખા હોય ત્યારે સંખ્યાઓનો શું કરવામાં આવે છે? ભાગાકાર કરવામાં આવે છે. 2/3 ની 4 ઘાત. એ જ પ્રમાણે અહીંયા એનો 3 ઘાત ભાગ્યા બીનો 3 ઘાત એટલે a ભાગ્યા બીનો 3 ઘાત. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય અને n એ પૂર્ણ સંખ્યા હોય તો એનો n ઘાત ભાગ્યા બીનો n ઘાત બરાબર a ભાગ્યા b એનો આખા કૌંસ ઉપર n ઘાતાંક લખવામાં આવે છે. છઠ્ઠું છે ઘાતાંક શૂન્ય સાથેની સંખ્યા. હવે અહીંયા જો 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત. 7 ની 3 ઘાત અંશમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ભાગ્યા એટલે છેદમાં 7 નો બી 3 ઘાત એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો આનો જવાબ શું આવે? 1 આવે. બરાબર? પણ આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી લખીએ, ઘાતાંકના નિયમ મુજબ લખીએ તો શું થાય? 7 ની 3 ભાગ્યા 7 ની 3 ઘાત છે તો શું થશે? 7 ની 3 માઇનસ 3 સમાન આધાર અને ભાગાકાર. તો ઘાતોને શું થશે? બાદબાકી. તો અહીંયા 7 નો કેટલો ઘાત આવશે? 0 ઘાતાંક. તો જવાબ શું આવે? 1. એ જ પ્રમાણે આમાં પણ જો એનો 3 ઘાત છેદમાં એનો 3 ઘાત છે તો એનો 3 વખત ગુણાકાર, છેદમાં પણ એનો 3 વખત ગુણાકાર. તો આનો જવાબ 1 આવે. અને ઘાતાંકના નિયમથી કરો તો શું થશે? એનો 3 ઘાત ભાગ્યા એનો 3 ઘાત. આધાર સરખો તો ઘાત અને ભાગાકાર તો ઘાતોની બાદબાકી. એની 3 માઇનસ 3 એટલે કે એની 0 ઘાત એટલે કે જવાબ 1. બરાબર? તો શું કહેવાય કે શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે જો કોઈ પૂર્ણાંક સંખ્યા a હોય અને એનો ઘાતાંક 0 હોય તો એની કિંમત શું આવે? 1 આવે. એટલે કે કોઈ પણ સંખ્યાના 0 ઘાતાંકની કિંમત 1 થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે